નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુર અને આપણે વાત કરીએ છીએ હળવદ શહેરમાં. હળવદ શહેરના મધ્ય એટલે કે આમ તો ખાસ ચોકડી કહી શકાય, જેને સરા ચોકડી તરીકે ઓળખાય છે, ત્યાંથી લઈ અને સરા નાકા વચ્ચે હાલ તો ડિમોલેશનની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. જે કંઈ લારી ગલ્લાઓવાળા છે, જે કંઈ ફૂટપાથ ઉપર રોજીરોટી કમાય છે, એ લોકોની સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. વારે તહેવારે માત્ર ડિમોલેશન કરવું હોય એટલે સરા ચોકડી આવી જાય અને કોઈ પણ અધિકારી નવા આવે એટલે એમને સરા ચોકડી આવવું પડે. ક્યાંક રાજકીય ઈશારા હોય ને કાં પોતાને અણગમતી વાત હોય અથવા તો દેખાવકારી હોય કે એમાં ભેદભાવવાળી નીતિ હોય ત્યારે પણ આવું બનતું હોય છે. પરંતુ હાલ તો આપણે લાઈવ થયા છે એટલા માટે કે નગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હળવદમાં કરવામાં આવે છે, ચાલુ કરી દેવામાં આવે છે. આ પૂર્વે પણ મારા સાથી મિત્ર જગદીશભાઈ લાઈવ હતા, એમને પણ ઘણી બધી માહિતી આપી અને આપણે એ જોવાનું એ રહ્યું કે હાલ તો હળવદ નગરપાલિકાની ટીમ અને પોલીસ તંત્રને સાથે રાખીને મેગા ડિમોલેશનની જે કામગીરી થઈ રહી છે એને લઈને આપણે લાઈવ થયા છીએ. પરંતુ દર્શક મિત્રો, આપણે વાત એ કરવી છે કે હળવદમાં વારે તહેવારે આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે. કે તમે પણ ઘણીવાર જોયું હશે કે ડિમોલેશન કેટલી જગ્યાએ થાય છે. તમે પણ મેં કહ્યું એમ કે વારે તહેવારે તમે લોકો પણ જોતા હશો કે હળવદમાં ક્યાં ક્યાં ટ્રાફિક થાય છે અને કઈ જગ્યાએ ડિમોલેશન થાય છે, ક્યારે તંત્ર ઊંઘતું ઝડપાતું હોય છે. ઘણીવાર લોકો અરજીઓના થપ્પા લગાવી દે છે, તેમ છતાં પણ અરજીઓ માત્ર ને માત્ર ડસ્ટબિનમાં પડી રહેતી હોય છે અને ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર ઘૂંટણીએ થતું હોય છે. એવું પણ ઘણીવાર બને છે મિત્રો. અને લાઈવ આપણે એટલા માટે થયા છીએ, મેં કહ્યું એમ કે હળવદ શહેરમાં જ્યાં આપણે સરા ચોકડી કહેવાય છે, સરા ચોકડી આમ તો ધમધમતી ચોકડી છે, ત્યાં ડિમોલેશન કરવામાં આવતું હોય છે. જ્યારે પણ કોઈ પણ ઘટના કે બનાવ ત્યાં બને ત્યારે પણ ત્યાંના લારી ગલ્લાઓ ઉપાડી લેવામાં આવે છે. અગાઉ પણ મેં કહ્યું એમ નગરપાલિકા તંત્ર દ્વારા ત્યાંથી લારી ગલ્લાઓ હટાવી લેવામાં આવ્યા હતા. અને મહત્વની વાત એ પણ છે કે ત્યારે ત્યાંથી પતરા પણ ઉતારી લેવામાં આવ્યા. ધીરે ધીરે હતું જેસે થે બનતું હોય છે. તો તંત્ર શું આ દેખાવ માટે, ગરીબોની રોજીરોટી માટે કે કોઈ પણ આપણે એમ કહીએ કે લારી ગલ્લાઓ પાસેથી જે કંઈ હોય છે વેતન, એ તો ભાડા પટ્ટે માટે દુકાનદારો લેતા હોય છે અથવા જે તે મંદિરના ટ્રસ્ટમાં દેતા હોય છે અથવા જુદી જુદી જગ્યાએ એની પહોંચ પણ ફળાતી હોય છે. આવું પણ આપણને સૂત્રો પાસેથી માહિતી મળે છે. પરંતુ હાલ તો આપણે જોયું એમ અહીંયા લારી ગલ્લા, જે પરશુરામ મંદિર છે ત્યાં લારીઓ છે જે નાસ્તાની, એ આપણને અહીંયા એમને જોવા મળે છે. જ્યારે આપણે સરા ચોકડીએ જોયું તો ત્યાંથી હટાવી દેવામાં આવે છે. અહીંયા આમ તો જો કે તંત્ર અહીંયા છે ત્યારે હજુ પણ નાસ્તાઓ ચાલુ જ છે. એટલે કે આપણે કોઈનો વિરોધ નથી અને કોઈને સમર્થન પણ નથી. પરંતુ તંત્રને જ્યારે કામગીરી કરવાની આવે ત્યારે હર હંમેશા બેધારી નીતિ સામે આવતી હોય છે. તમે પણ જોવો છો મિત્રો, પાછળની સાઈડમાં પણ જોવો છો નગરપાલિકા જે બંધ લારીઓ હોય છે એ હટાવી દેવામાં, એટલે કે ચડાવવા માટે જીસીબી દ્વારા પણ કામગીરી થઈ રહી છે. સાથે સાથે આપણે એ પણ વાત કરવી છે, અહીંયાથી જ્યાં પરશુરામ મંદિર આવેલું છે ત્યાંથી આપણે લાઈવ થયા છીએ અને આપણે એ દ્રશ્યો બતાવવા છે મિત્રો. હળવદમાં ક્યાં સુધી આવું ચાલશે? ઘણીવાર તંત્ર દ્વારા પોલીસ આવી રીતે કામગીરી કરતા હોય ત્યારે બેધારી નીતિ સામે ગણવામાં પણ ઘણીવાર લોકો એમ કહેતા હોય છે અને ઘણીવાર એવું બનતું પણ હોય છે. તમે જે દ્રશ્યોમાં મિત્રો જોવો છો, ક્યારેક એ દેખાવ પૂરતી કામગીરી હોય છે તો ક્યારેક કોઈ રાજકીય ઈશારે કામગીરી થતી હોય છે, તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કરવા ખાતર કામગીરી હોય છે. તમામ જો લારી ગલ્લાઓ હટાવી લેવામાં આવે તો અને તમામ જગ્યાએ દબાણ દૂર કરવામાં આવે ત્યારે હર હંમેશા તંત્ર આ પ્રકારની કામગીરી માટે ક્યારેક સફળ જાય તો ક્યારેક નિષ્ફળ પણ જતું હોય છે. અને તંત્ર હળવદને આમ તો જ્યારે નવા અધિકારીઓ મળે છે ત્યારે હળવદને એમ થતું હોય કે આપણે હળવદને બદલાવી લઈએ. પરંતુ બદલાવી એ માત્ર વિચારોથી બદલાશે કે કેમ? ગરીબોની રોજીરોટીનો સવાલ હોય છે ત્યારે, અને જ્યારે મતો લેવાના હોય છે ત્યારે આ પ્રકારના પ્રોત્સાહનો પણ, પ્રલોભનો પણ અપાતા હોય છે. પરંતુ આ તો નાના માણાની રોજીરોટી છે. આમાં લોકો 500-1000 રૂપિયા દિવસે કમાઈને એનો પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ચા પાણી નાસ્તાની લારીઓ ગલ્લાઓ હોય કે કોઈ પણ નાસ્તા માટેની જે કંઈ લારી ગલ્લાઓ હોય છે એના માટે થઈ અને એ લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટેની આ પ્રકારની મિત્રો કામગીરી કરતા હોય. નાના ધંધાઓ હોય છે, ફૂટપાથ પર ધંધાઓ ઘણીવાર કરતા હોય છે. ત્યારે પોતે ધંધા વેપાર અર્થે એટલી આર્થિક સદ્ધરતા ન હોય તે સમયે મિત્રો આ પ્રકારની નાની દુકાનો એટલે કે લારી ગલ્લાઓમાંથી પોતાનો ધંધો ચાલે, રોજગારી મળે એ માટે થઈને કામગીરી કરતા હોય છે. ને એ મેં કહ્યું એમ કે દુકાનની આજુબાજુના વિસ્તારમાં પણ લોકો એની પાસેથી વેતન રૂપે પૈસા ઉઘરાવતા હોય છે. એટલે કે જે આમાં મહત્ત્વની આપણે વાત કરવી છે એ પણ અહીંયા આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવીએ છીએ કે જે લારી ગલ્લાઓ છે અહીંયાથી પરશુરામ મંદિર હળવદ શહેરના મધ્યથી અત્યારે લાઈવ છે ને અહીંયાથી લારી ગલ્લાઓ હટાવી રહ્યા છે. એટલે કે નાનો માણસ રોજગારી માટે જે કંઈ નાના ધંધાઓ વેપાર અર્થે જે કંઈ
પોતે જે કાંઈ કરતા હોય છે રોકાણ નાનું મોટું, એટલે કે નાનું રોકાણ તો એના માટે દિવસની રોજી જ હોય છે. અને ઘર પરિવારની જ્યારે આપણે એમ કહી શકીએ કે પરિવારને રોજગારી મળે, પરિવારનું એક દિવસનું મહેનતાણું મળે, એ માટે થઈ અને એ હંમેશા પરિવાર આ રીતે નાના મોટા ધંધાઓ કરતા હોય છે જેથી પોતાનું ગુજરાન ચાલે મોંઘવારીને લઈને. પરંતુ હર હંમેશા એવું બનતું હોય છે, નગરપાલિકા તંત્ર હોય કે કોઈ પણ તંત્ર હોય, તંત્ર કોઈ પણ ઘટના બનાવ પછી જ જાગતું હોય છે. હળવદ શહેરમાં મિત્રો ઘણી જગ્યાએ આજે પણ દબાણો થયેલા હશે અને ટ્રાફિક પણ હશે, પરંતુ તંત્ર, જવાબદાર તંત્ર જ્યારે પણ આ પ્રકારની કામગીરી કરવાની આવે ત્યારે હંમેશા કેમ વામણું સાબિત થતું હોય છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારની કામગીરી થાય ત્યારે હર હંમેશા એવું લાગતું હોય છે કે નગરપાલિકા તંત્ર છે એને આ પ્રકારની કામગીરી માટે થઈ અને ઘણા બધા તંત્ર દ્વારા જે અલગ અલગ રીતે કામગીરી કરવાની હોય છે એને લઈને પણ જે કાંઈ કામગીરી માટે છે એ પણ અહીંયાથી આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે. સાથે સાથે મિત્રો જે પોલીસ સ્ટાફ છે એ પણ એને દબાણ છે એને હટાવવા માટેની મહેનત પણ કરી રહ્યા છે. હાલ તો આપણે જે વાત કરવી છે એ પરશુરામ મંદિર, હળવદ શહેરમાં આવેલા પરશુરામ મંદિરથી સરા ચોકડી સુધીનું ડિમોલેશન. આમ તો નગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની વાત થઈ રહી છે, પરંતુ હળવદમાં કેટલી જગ્યાએ ડિમોલેશન થશે કે કેમ એ પણ જોવાનું રહ્યું. મિત્રો, નાના માણસની ધંધા રોજગારી અર્થે લારી ગલ્લાઓ રાખી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, સ્વાભાવિક છે. અને લોકો હંમેશા આપણે વાત એ પણ કરવી છે કે ખાસ કરીને કે જ્યારે પણ આ પ્રકારની કામગીરી સામે આવે છે, બનાવો બને છે, તંત્ર દ્વારા કોઈ પણ રજૂઆતો પણ ઘણી જગ્યાએ થતી હોય છે, પરંતુ એ રજૂઆતોને લઈને ધ્યાનમાં આવશે કે કેમ એ પણ જોવાનું રહ્યું. મિત્રો, લાઈવ આપણે એટલે બતાવી રહ્યા છીએ કે હળવદ શહેરમાં જ્યાં પરશુરામ મંદિર આવેલું છે ત્યાંથી આ ડિમોલેશનના લાઈવ દ્રશ્યો છે. અને હાલ તો આપણે ડિમોલેશન એટલા માટે થઈ રહ્યું છે તેને આપણે જે કંઈ લાઈવ દ્રશ્યો છે તે અહીંયા બતાવી રહ્યા છે. સાથે આપણે પણ વાત કરવી છે કે અહીંયા જે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે, જે લારી ગલ્લાઓ છે એને હટાવી રહ્યા છે નગરપાલિકા દ્વારા, એને એટલે કે રોજગારી માટે જે લોકો નાના ધંધાઓ લારી ગલ્લાઓવાળા હોય છે એને અપીલ પણ કરવામાં આવતી હોય છે ને લોકો પણ કહેતા હોય છે. પરંતુ હાલ તો આપણે નજર હળવદને માધ્યમથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. નગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને ખરેખર એ મેં કહ્યું એમ કે હંમેશા તંત્ર ક્યારે જાગતું હોય છે, કાં તો કોઈની રજૂઆત અને ક્યાં તો કોઈ બનાવો સામે આવે ત્યારે. હાલ તો આપણે લાઈવ દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છીએ મિત્રો કે નગરપાલિકામાં આજે જે સરા ચોકડી છે ત્યાંથી લઈ અને સરા નાકા સાઈડ, હાલ તો અત્યારે આપણે પરશુરામનું મંદિર આવેલું છે ત્યાંથી લાઈવ બતાવી રહ્યા છીએ. અને આ મેગા ડિમોલેશન થઈ રહ્યું છે અને મેગા ડિમોલેશનમાં જે આપણે લાઈવ દ્રશ્યો છે એ બતાવી રહ્યા છીએ. અને મેગા ડિમોલેશન જગ્યાએ તંત્ર ક્યારે જાગશે એ પણ જોવાનું રહ્યું. મિત્રો, ખાસ આપણે નગરપાલિકાનું તંત્ર અત્યારે જે ડિમોલેશન માટે તૈયાર છે એના આપણે લાઈવ દ્રશ્યો પણ અત્યારે અહીંથી બતાવી રહ્યા છીએ. હા, અને ક્યાંક બેધારી નીતિ પણ સામે આપણને જોવા મળે છે. તંત્ર દ્વારા મેં કહ્યું એમ લાગતા વળગતા હોય એને અગાઉ કદાચ રહેમરાય ફોન પણ થતા હોય એવું પણ સૂત્રો પાસેથી માહિતી મળે છે. અને બીજી વાત એ પણ કહેવાનું કે સાઈડમાં હટાવી દેવાની પણ સૂચનાઓ અપાતી હોય છે. પરંતુ તંત્રને જો કામગીરી કરવી જ હોય તો મિત્રો તમે બધા જાણો છો કેટલી રજૂઆતો હોય ને કેટલી અરજીઓ હોય છે નગરપાલિકામાં. પરંતુ નાનો માણસ જ્યારે રોજીરોટી માટે હંમેશા આવી મોંઘવારીમાં જ્યારે બહાર આવતો હોય છે ત્યારે તંત્ર હંમેશા માટે કામગીરી માટે, અને મેં કહ્યું એમ કે તંત્રને જો કામગીરી જ કરવી હોય તો ઘણી બધી અરજીઓ પેન્ડિંગ હશે. અને આ પ્રકારનું ડિમોલેશન વારંવાર થયું છે હળવદમાં, પહેલી વાર નથી આ. અને મેં કહ્યું એમ જ્યારે ડિમોલેશન થાય ત્યારે માત્ર ને માત્ર જે 2-5 દિવસ પૂરતો હોય છે અને એ પણ છે. સાથે મિત્રો આપણે તમામ માહિતી મળી રહી છે એ મુજબ નગરપાલિકા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે આ ડિમોલેશનની કામગીરી છે એમાં પણ બેધારી થઈ રહી છે. એટલે ઘણી લારીઓ જે છે ટ્રેક્ટરમાં હટાવીને લઈ જવામાં આવે છે અને ઘણી બધી લારીઓ અંદર પણ મૂકવાની કામગીરી છે. એટલે કે લાગતા વળગતા લોકો છે પોતે એની રીતે હટાવી લેવાની પણ કરી રહ્યા છે. સાથે મિત્રો ઘણા બધા લોકો અહીંયા છે પણ, અને આપણે એ પણ બતાવવું છે અહીંયાથી લાઈવ કે જે કંઈ કામગીરી થઈ રહી છે એ કામગીરીને આપણે દ્રશ્યો મિત્રો લાઈવ બતાવી રહ્યા છીએ. નગરપાલિકાની જે ડિમોલેશનની કામગીરી છે
એને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે રેકડી પર તાળા લગાવેલા છે, જે ખસી ન શકે એને હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. નગરપાલિકા ટીમ દ્વારા જે કામગીરી થઈ રહી છે, સાથે પોલીસ તંત્ર પણ અહીંયા મેગા ડિમોલેશનમાં છે, એના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવવા છે. અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. અને સાથે આપણે વાત કરીએ છીએ કે નગરપાલિકા તંત્ર દ્વારા જે કંઈ કામગીરી કરવામાં આવી રહી છે એ અહીંયાથી લારીઓ હટાવવાની કામગીરીમાં આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. અને જે તાળું લગાવવામાં આવ્યું છે એના અને એ પણ કામગીરી છે. એટલે કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક અસંતોષ હોય તો પણ એવું લાગી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક કામગીરીને લઈને બેધારી નીતિ હોય છે. ઘણી લારી ગલ્લાઓ એમને ઉપાડી લેવામાં આવતા હોય છે, ઘણી લારી ગલ્લાઓ લાગોના અર્થે પોતાની ભલામણના અર્થ પોતે. અને હાલ તો જ્યારે આપણે કહીએ કે આ પ્રકારનું ડિમોલેશન છે, કોઈ લોકોની પાસેથી જે માહિતી મળી રહી છે, લારી ગલ્લાઓવાળા પાસેથી માહિતી મળી રહી છે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, તે માહિતીને આધારે આપણને સ્પષ્ટ એવી માહિતી મળી રહી છે કે જે લારી ગલ્લાઓ છે એને હટાવી અને અહીંયાથી લઈ જવાની કામગીરી થઈ રહી છે. અને પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને લારી ગલ્લાઓ હટાવવાની કામગીરી તે થઈ રહી છે. એ પણ આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. સાથે સાથે નગરપાલિકા તંત્ર દ્વારા જે છે કામગીરીને લઈને એ પણ આપણે સાથે દ્રશ્યો બતાવવા છે મિત્રો. પરંતુ વાત એ પણ ખરેખર કરવી છે કે જે કંઈ કામગીરી છે લારી ગલ્લાઓ છે એને જગ્યાએ છોડી દેવામાં આવે છે. અમુક જગ્યાએ જે કામગીરી છે એમાં બેધારી જોવા મળે છે, ભેદભાવ. એટલે અમુક લારી ગલ્લાઓ છે જેને લઈ જવામાં આવે છે અને અમુક લારી ગલ્લાઓ છે જેને અંદર આવી રીતે મુકાવી દેવામાં આવે છે. એટલે હાલ તો આપણે જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ પરશુરામ મંદિર આવેલું છે, જે સારા નાકાથી લઈને સારા ચોકડી વચ્ચેના રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવે છે. પરંતુ આ ડિમોલેશન કેટલા દિવસ માટેનું હશે કે કેવી રીતે કરતા હશે એ પણ જોવાનું રહ્યું મિત્રો. સાથે જ તંત્ર આટલું જ ડિમોલેશન કરીને પોતે સંતોષ માની લેશે કે કેમ એ પણ જોવાનું રહ્યું મિત્રો. તમામ સવાલો તો છે જ, પરંતુ હાલ તો જે નાના માણસો જ્યારે પોતાની રોજીરોટી માટે લારી ગલ્લાઓ રાખીને પોતાનું ગુજરાન ચલાવવા માટે થઈને, રોજગારી માટે થઈને, આ પ્રકારની નાના ધંધાઓ માટે થઈને કરતા હોય છે. પરંતુ મોટા મોટા જ્યારે કોમ્પ્લેક્સો ઊભા હોય છે ડિમોલેશન માટે કરવા કે કેમ એ અંગે ઘણી બધી અરજીઓ પણ હોય છે. મંજૂરી વગર પણ ઘણા બધા બાંધકામોની અરજી હોય છે. ઘણા બધા લોકો આપણી સાથે જોડાણા છે. કોમેન્ટ બોક્સમાં પણ જરૂર જણાવશો મિત્રો. હળવદની આસપાસના ઘણા બધા લોકો છે અને જે જોઈ રહ્યા છે હાલ તો જે મેગા ડિમોલેશન થઈ રહ્યું છે એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે પરશુરામ મંદિર છે એનાથી લઈ અને સરા ચોકડી સુધીના રસ્તામાં ડિમોલેશન ચાલી રહ્યું છે અને મેગા ડિમોલેશન કહેવામાં આવે છે. પરંતુ આ ડિમોલેશન છે એ ખરેખર જે કામગીરી છે મેં કહ્યું એમ કે આ લારી ગલ્લાઓ હટાવવામાં આવશે કે કેમ, અને લાગતા ઓળખતાને મારા ખ્યાલ મુજબ સૂત્રો પાસેથી માહિતી મળતી મુજબ કે ફોન કરીને પણ જાણ કરી દેવામાં આવતી હશે કેમ. પરંતુ જ્યારે એક દિવસ માટે સાઈડમાં લઈ અને સંતોષ કરવામાં આવતો હશે કેમ, એ બધા જ સવાલો તો મિત્રો હાલ છે જ. પરંતુ મારે વાત એ પણ કરવી છે કે આ અંગે ઘણી બધી રજૂઆતો પણ થઈ છે અને ઘણી બધી વાર તંત્ર આવી રીતે મેગા ડિમોલેશન હાથ ધરતું હોય છે. પરંતુ જ્યારે પણ આ પ્રકારની કામગીરી આવે ત્યારે લોકોમાં પણ ખૂબ રોષ હોય છે અને ભારોભાર અસંતોષ પણ હોય છે. પરંતુ જ્યારે તમામ દ્રશ્યો જે આપણે બતાવવા છે મિત્રો એ દ્રશ્યોને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ અને ખાસ કરીને લારી ગલ્લાને જે કંઈ છે તેને હાલ તો પરશુરામ મંદિર તરફ લાવી રહ્યા છે. અને મંદિરના પરિસરમાં એટલે કે કેમ્પસમાં પણ ઘણા બધા લારી ગલ્લાઓ મૂકે છે. ઘણા બધા લારી ગલ્લાઓ છે જે નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા અહીંયાથી લઈ જાય અને કઈ જગ્યાએ મૂકતા હશે કે એના જે સ્ટોર ગોડાઉનમાં મૂકતા હશે કે જ્યાં એમનો જે છે જગ્યા ત્યાં રિઝર્વ જગ્યામાં મૂકતા હશે એ પણ જોવાનું રહ્યું. પરંતુ હાલ તો આપણે લાઈવ એટલા માટે થયા છીએ કે નગરપાલિકામાં જે તંત્ર દ્વારા જે મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેમાં એક સાઈડ ડિમોલેશન થશે કે બીજી સાઈડ થશે એ પણ પ્રશ્નો છે. અને ઘણા બધા લોકો જોડાણા છે કે દુકાનવાળાને પણ આ પ્રકારની કામગીરી હોય છે
ઘણા બધા લોકો કોમેન્ટ બોક્સમાં પણ જણાવે છે, અને એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવે કે નગરપાલિકાની આ પ્રકારની કામગીરી છે કયા કયા વિસ્તારમાં કરવા જેવી છે. તમને મિત્રો આમ તો મેઇન બજારમાં પણ ઘણા બધા ટ્રાફિકના દ્રશ્યો થતા હોય છે. આપણે જોઈએ તો જે કાંઈ છે આંબેડકર સર્કલથી લઈ અને લક્ષ્મીનારાયણ ચોક સુધીનો મુખ્ય બજાર કહેવામાં આવે છે. આ મુખ્ય બજારમાં પણ ઘણી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ થતા હોય છે, અને લોકો જે છે એ જગ્યાએ મન ફાવે એ રીતે વાહનો પાર્કિંગ કરતા હોય છે. પરંતુ એને લઈને અને સમગ્ર વાત આપણે એ પણ કરવી છે. સાથે આપણે મેં કહ્યું એમ કે પોલીસ દ્વારા પણ ચુસ્ત કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે કોઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે. અને આ લાઈવ જે નગરપાલિકાના ટ્રેક્ટર છે, નગરપાલિકાના JCB છે, તેમજ નગરપાલિકાના સ્ટાફ દ્વારા જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. સાથે મેં કહ્યું એમ કે આ જે કામગીરી થઈ રહી છે એમાં તંત્ર દ્વારા પણ ઘણા બધા લોકો અહીંયા પણ છે, અને આપણે અહીંયાથી આપણે લાઈવ એટલા માટે થયા છીએ કારણ કે જે તે વખતે અહીંયા નગરપાલિકા તંત્ર દ્વારા પણ મીઠી ભલામણ પણ કરવામાં આવે છે કે અહીંયા અથવા તો અહીંયા રાખી દેવા માટે પણ તંત્ર દ્વારા પણ મીઠી ભલામણ કરવામાં આવતી હોય છે કે અમારું આટલું તમારું અહીંયા તોડીને મૂક્યું છે, ને આટલું તમારું અમે રાખ્યું છે, ને આટલું તમે અમારું હટાવી લીધું છે, ને આટલું અમે તમારું આમ કરી દીધું છે. એટલે એક બાજુ ડિમોલેશન થાય ને એક બાજુ ભલામણ, એટલે માત્ર ને માત્ર આ દેખાવ પૂરતું મને લાગી રહ્યું છે. કારણ કે કાલે તમે આવો એટલે પાછું આઈના એ જ હશે, અને આ જ આપણું હળવદ છે ને આમ જ આપણે રહેવાનું છે મિત્રો. પરંતુ હાલ તો જ્યારે નગરપાલિકાને જ્યારે એવું સૂજે કે આપણને જ્યારે ભૂત ધૂણે કે જ્યારે એવું લાગે કે આપણે નાના માણસોને હેરાન કરવા છે, ગરીબ લોકોને હેરાન કરવા છે, ત્યારે હંમેશા તંત્ર જાગતું હોય છે. અને માત્ર ને માત્ર મિત્રો તમારા પણ અભિપ્રાયો લખો કે હળવદ નગરપાલિકા દ્વારા જે આ ડિમોલેશનની કામગીરી થઈ રહી છે કેવા પ્રકારની છે અને ક્યાં સુધી ચાલશે. જે તે વખતે મિત્રો આ આપણે મેં કહ્યું એમ આપણે એ જ જગ્યા છે જ્યાં નાસ્તાઓ માટેની ફેમસ જગ્યા છે, જે સરા ચોકડી હોય કે સરા નાકું હોય કે એની આજુબાજુના હાઈવેના મેઇન રોડ હોય, જ્યાં આપણે વાત કરીએ તો પરશુરામ મંદિર હોય, ત્યારે પણ જે તે વખતે જવાબદાર તંત્ર પણ આ રીતની કામગીરી કરવા માટે થઈને વામણું સાબિત થતું હોય છે. ને અહીં જે લારી ગલ્લાઓ છે હજુ એમને ઊભા છે, એટલે લાગતા ઓળખતા લોકોને મૂકી દેવા અને ગરીબો જે માણસ હાજર ન હોય એના લારી ગલ્લા લઈ જવા એ કેટલી હદે યોગ્ય છે એ પણ કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવશો કે નાનો માણસ જ્યારે પણ કાવો લારી ગલ્લા ભાડે રાખી અને કોઈ પણ દુકાનદાર આ પ્રકારની કામગીરી કરતા હોય છે ત્યારે એ પ્રકારની કામગીરી માટેના સવાલો છે. મિત્રો નજર હળવદના ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે, ને હું તમને લાઈવ દ્રશ્યો એટલા માટે બતાવું છું કે અહીંયા જે આપણે મારી સામેના દ્રશ્યો છે અહીંયા હજુ પણ કેબિનો છે, ત્યાં પણ હજુ પણ ધંધાઓ ચાલે છે. એટલે નગરપાલિકા એક બાજુ એમ કહે છે પાછલા બારણે એમ કહે છે કે મેં તમારી વસ્તુ અહીં મૂકી, મેં તમારી વસ્તુ અહીં રાખી, મેં તમારું અહીં તપેલું મૂક્યું, મેં તમારો અહીં ગેસનો બાટલો મૂક્યો, મેં તમારી અહીં લારી મૂકી, તો ગરીબોને કેમ હેરાન કરો છો? ને તંત્રને જો કામગીરી કરવી હોય તો હંમેશા માટે એ પ્રકારની કામગીરી નહીં ચાલે. અમે તો બતાવીશું, આવતીકાલે બતાવીશું. માત્ર ને માત્ર તમારા રોડ શો એ ગરીબોના રોટલા ખેંચાય છે, ગરીબોમાં મોઢામાં જતો કોળિયો તમે તમારા રોડ શો માટે કરતા હશો તો પણ અમે બતાવીશું. હાલ તો મેં કહ્યું એમ મારી નજરે અને અત્યારે લાઈવ તમને પણ દ્રશ્યો બતાવું કે અહીંયાથી પોલીસ સ્ટાફ પણ નથી અને સાથે સાથે નગરપાલિકાના તંત્ર પણ નથી, પરંતુ લારી ગલ્લાઓ એમનામ છે. તો તમે લઈ ગયા એ કોના લારી ગલ્લા હતા મિત્રો એ પણ જોવાનું રહ્યું. અને તમને જો એવી જ તમારે ભેદભાવવાળી નીતિ તમારે અપનાવી હોય તો આ હળવદમાં નહીં ચાલે, અને અમે તમને બતાવીશું. કારણ કે અમે પ્રજાનો અવાજ છીએ, અમે ગરીબોનો અવાજ છે, અમે નાના માણસોની રોજીરોટીનો અવાજ બનીશું. કારણ કે તમારે જો આવી શોબાજી કરવી હોય તો અમે માત્ર ને માત્ર તમારા ફોટો અને વિડીયો બનાવીને અમે એમ કહીશું કે મેગા ડિમોલેશન એ અમારા માટે નથી સારું, એ તમારા માટે પણ નથી સારું. કારણ કે આ હળવદ છે, કાલે જ તમે એ જ જગ્યા ઉપરથી અમે લાઈવ બતાવીશું જે લારી ગલ્લાઓ ત્યાં ઊભા હશે. પરંતુ તમારા રોડ શોબાજી માટે થઈને તમે એક તમારા સારું દેખાડવા માટે તંત્રને સારું લાગે એ માટેની કામગીરી માટે કરતા હોય તો એ રહેવા દો. તમારે નક્કર કામગીરી કરવી હોય તો ઘણી બધી અરજીઓ અને રજૂઆતો તમને આવી છે, તમારા ટેબલ સુધી પડી છે, એને તમે જુઓ. જ્યાં તમે મંજૂરી વગરના બાંધકામો છે, જ્યાં ગેરકાયદેસર દબાણો છે, જ્યાં પાકા બાંધકામો થયેલા છે, એને એકવાર તમે તમારામાં હિંમત હોય તો JCB અડાડી જુઓ. કારણ કે આ હિંમત નથી, કારણ કે એ રાજકીય ઇશારે જ થયેલા છે અને રાજકીય ઇશારે તમારે ત્યાંથી ઢૂંટણિયા ફેર પાછું ફરવું પડે છે. પરંતુ મિત્રો ગરીબોનો અવાજ જ્યારે નજર હળવદની બનતો હોય ત્યારે તમારી ફરજ છે કે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર તમારો અભિપ્રાય લખો, અને અમે તો બતાવીશું. મેં કહ્યું એમ કે નાના માણસોને સાથે જો આ રીતે તમે રોડનો શોબાજી કરી અને જો કોઈ લારી ગલ્લાઓ હટાવવાના હોય અને તમારા લાગતા ઓળખતા મળતિયાઓને તમે ફોન કરી અને જાણ કરી અને તમે જાતે હટાવવાના હોય ત્યારે આ લોકોના સવાલો છે. હળવદની જનતા તમને જુએ છે મિત્રો. માત્ર ને માત્ર રાજકીય ઇશારે કરતા હોય તો આ રહેવા દેજો. કારણ કે આવનારી ચૂંટણીમાં હમણાં નગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે આ જ લોકોના તમે મતો લેવા માટે ઘૂંટણિયા થશો. આ જ લોકો પાસે મતો લેવા માટે તમે એમ કહેશો કે અમે તમારા લારી ગલ્લા અને ધંધા માટે, તમારી રોજગારી માટે અમે તમારો
સામે હોય છે અને તમે હંમેશા મત માગવા જાય ત્યારે અલગ અલગ પ્રલોભનો આપતા હોય તો શું કામ આ ધંધો હટાવો છો? અને તમારે આ જ પ્રકારની જો કામગીરી કરવી હોય તો ક્યાં સુધી તમે કરશો એ પણ સવાલ છે મિત્રો. હજુ અહીંયાથી આગળ ડિમોલેશનની ટીમ છે ને આપણે અહીંયા એટલું વિરામ લઈએ છીએ, પાછું આગળ બતાવીશું. પરંતુ નજર હળવદના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, યુટ્યુબ પર જ્યારે તમે જોતા હોય ત્યારે તમને તમામને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને સમાચારો આસાનીથી આંગળીના ટેડવે તમારા મોબાઈલમાં મળી રહે. મને આપશો રજા. નમસ્કાર.